બનાસકાંઠા જિલ્લાના ડીડીઓની કપાસિયા ગ્રામ પંચાયતની મુલાકાત. કપાસિયા ગ્રામ પંચાયતની ડીડીઓ અને ટીડીઓ અધિકારીઓની મુલાકાતથી અનેક વિકાસના કામોને મળશે પ્રાધાન્ય. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કપાસિયા ગામે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીએ મુલાકાત લઈ ગામના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી. આ દરમિયાન ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, સરપંચ અને ઉપસરપંચ સાથે બેઠક યોજાઈ, જેમાં વિવિધ વિકાસ કાર્યો અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કરવામાં આવ્યો. અધિકારીઓએ ગામના હાલના વિકાસ કાર્યોની સમીક્ષા કરી અને પ્રાથમિકતાના આધારે પૂર્ણ કરવાની અનેક કામોની યાદી તૈયાર કરી હતી. આગામી દિવસોમાં ગામના વિકાસને વધુ ગતિ મળે તે માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા. મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ કપાસિયા ગામના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને ખાસ કરીને સ્વચ્છતા અને આરોગ્ય પર ભાર મૂક્યો હતો. તલાટી કમ મંત્રી અને તાલુકા વિકાસ અધિકારીને ગામમાં સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા તેમજ આરોગ્ય સુવિધાઓ સુધારવા દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાના અંતર્ગત બનેલા ઘરોની પણ મુલાકાત લઈ લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી હતી અને યોજનાના અમલીકરણ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. કપાસિયા ગામના મધ્યમાં આવેલ શિવગીરી બાપુ મંદિરની મુલાકાત લઈ અધિકારીઓએ ધાર્મિક સ્થળોની સુવિધાઓ અને આસપાસના વિકાસ અંગે પણ ચર્ચા કરી હતી. કપાસિયા, ચક્રાવેરી અને ધનપુરા સહિતના વિસ્તારોમાં ચાલી રહેલા તથા પ્રસ્તાવિત કામોને ઝડપથી પૂર્ણ કરવા અને નવા વિકાસ કાર્યોને વહેલી તકે મંજૂરી આપવા સૂચનો આપવામાં આવ્યા હતા. આ સમગ્ર મુલાકાતથી કપાસિયા ગામના વિકાસ કાર્યોને નવી દિશા અને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલ અલ્પેશસિંહ વાઘેલા, જોડ આવાઝ, બનાસકાંઠા.